હીરાભાઈ ને વિનંતી છે તેઓ સ્ટેજ ની આગળ આવશે. બોલો શ્રી કૃષ્ણ કન્યા. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. હજી કોઈ એ પ્રમાણે આજનો આપણું જે આયોજન તે પ્રમાણે પ્રમુખ શ્રી મહાદેવભાઈ જે આયોજન કરેલ છે એ બદલ હું એમનો ખૂબ આભાર માનું છું અને આપના બધા ભાઈઓ વધારેલા છો એ બદલ હું ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય કૃષ્ણ ભગવાન. આજના આ શુભ પ્રસંગના સભાપતિ શ્રી બાબુભાઈ નું નામ એકદમ સરસ લાગે પણ એના હાવભાવ પર જોયું કે સફેદ કપડામાં કોઈ સંત હોય એવું દેખાય. એટલે હમણાં અમારા પતિભાઈ કીધું કે આ આયોજન કરવામાં માલદેવભાઈ તનતોડ મહેનત કરી છે, તો આ તનતોડ મહેનત નું ફળ ભગવાનને ચોપડે જરૂર જમા થયું છે. સાથે સાથે કાર્યકર્તા ભાઈઓ ને માલદેવભાઈ એક શબ્દ લખ્યો છે પત્રિકામાં, સપનું સાકાર થઈ રહ્યું છે. આવા આવા ભાઈઓ યાદો હોય આગેવાના હોય અને જો આમાં કઈ કચાશ રહેતી હોય, માલદેવભાઈ બીતા બોલ્યા કે 1.25 કરોડ ને આસપાસ. 1.25 કરોડમાં તો આજ માલદેવભાઈ ને પૂછે તમારો ફ્લેટ કેટલી કિંમત નો છે, એના 10મા રસ્તા પર ફ્લેટ ની કિંમત પૂછો તો આયર ફોન બનાવવું હોય તો એમાં આપણે શું જોઈએ આપણે બધા સમજી જવાનું. અગર તો નાની ઓરડી હોય વિચાર સુધીમાં તો બી સમજાઈ જાય. પણ આની પછવાડે ફાઉન્ડેશન જનરેટર જે કહીએ એ બધા વડીલો છે, એ વડીલો આગી વાયવા છે ને આવા પ્રદીપભાઈ જેવા યુવાન કાર્યકર્તાઓ આની પછવાડે મહેનત કરી રહ્યા છે. પણ આનું મૂળ કારણ એક જ છે કે પૈસા એમને ભેગા નથી થતા. પૈસો બોલવો બહુ સહેલો છે પણ કમાઈને પછી આપવાનો એ થોડોક અઘરો છે. પણ આની પછવાડે પ્રવીણભાઈ કે રાજુરાથી ગોળનું ગાડું લઈને આવ્યા છે. આખું ગોળનું ગાડું લઈ આવ્યા. હવે ગોળના ગાડામાં તો ગોળ ધાણા હમણાં વેચાણા અને ગોળનું ગાડામાં જ બધી કિંમત છે. આજે બધી વસ્તુ વધી છે, હલવો પણ મૂળ કહેવાય કે ભાઈ ગોળ ધાણા ખાધા તો ગોળ ધાણા નિમિત્તે જે પ્રવીણભાઈ ગોળ ધાણાનું ગાડું આખું ભરી પરિવાર સાથે જ્યાં લાંબા થયા છે, તો આ પરિવારને ભગવાન ખૂબ ફાયદો ખુલ્લો રાખે. એ પરિવાર ગોળનું ગાડું ભરી આવ્યા છે. ગોળનું ગાડું અહીંયા અત્યારે ખુલ્લું છે. એ ગાડામાંથી ગોળની કાંકરી જેટલી લેવાય એટલે આપણે એનો સ્વાદ લેવો જોઈએ. તો પછી ગોળનું ગાડું આ જોયું જાય ને પછી એ ગાડાના ખીલા હોય એટલે મારા જો પાછળ તૂટે ગોળનું ગાડું આવ્યું કેમ થયું? ગોળનું ગાડું તો ભાઈ વેચાઈ ગયો, ગોળ પૂરો ઓછો લઈ ગયા આપડે કાપજુભાઈ જવાન બધા ભાઈઓ. તો ભાઈ મારા જવાન પસાર શું ગયું તો આ ખીલા આમ ગયા છે. તો આ ગોળના ગાડાના ખીલા હોય જાય પછી આપણે જે પણ દાન કરવું એ ગોળના ગાડાને ખીલા જાતો જવું છે. તો અત્યારે આ પ્રસંગે જેમ બને એમ ધન માનના ધનથી આ આહિર ભુવનને એક સાકાર સપનો આપી અને માલદીભાઈ બીજાભાઈ 1.25 કરોડ પણ 1.25 કરોડ તો મને લાગે છે છાપરું બાંધવામાં કેમ ગ્રાઉન્ડ ફ્લોર સરકારનું થઈ જશે. માટે જેટલું બને એટલું ફાળો વધારે આપ્યું. અને સાથે સાથે મારી એક વિનંતી છે કે જુવાન ભાઈઓ જે મોઢામાં કોઈ પાન ખાતા હોય, સિગારેટ પીતા હોય એવા ભાઈ મારી વિનંતી છે કે કરકસર એટલે ત્રીજો ભાઈ એમાંથી પણ કરકસર કરી. માતાઓ બહેનોએ પોતાના પોકેટનો કરકસર કરી અને આમાં જેમ બને એમ પોતાનો એક ચારાની પણ ફરજ લીસી આપશે તો આયર ભુવન 3 વર્ષથી વાતો ભાઈઓ કરે છે પણ વર્ષ 20 સાકાર થઈ જાય. તો આપણે બધા ધ્યાન રાખી
અને માલજીભાઈ અને કાર્યકર્તા ભાઈઓને આપણે ખૂબ સપોર્ટ આપવો તન મન ધનથી, એ આપણી સૌની ફરજ છે. બીજું કે આપણામાં સમ થોડોક ઓછો છે, એમાં હું શરૂઆત મારાથી જ કરું કે સંપ રાખી આપણાથી સેવા થાય, સેવા અગર ઓછી ઓછી થાય, અગર તો જે ભાઈઓ સેવા કરતા હોય ને આપણે એમ કહી કે ભાઈ દીધા કરતા દયા ભલી ભગવાનના કાર્યકર્તાનું બધાનું બળ આપે અને આવા પ્રસંગો આ ગુણ ખાસમાં થયું એવી રીતે એનું ઉદઘાટન મોટા પ્રમાણમાં થાય અને કોઈ આપણા મિનિસ્ટર લેવલના ભાઈઓ આવીને આપણી વચ્ચે આવીને ઉભા રહે, એવી આપણી સૌની અભ્યાસના અને પ્રાર્થના છે. હમણાં આપણા ગુજરાતના કેશુભાઈ પટેલ અહીંયા આવ્યા હતા જોગેશ્વરીમાં. સૌરાષ્ટ્ર સમાજ છે, ત્યાં સૌરાષ્ટ્ર સમાજનો આખો આપણા જે ફાઉન્ડેશન છે નાનું, તો લગભગ 40,000 ભાઈઓ એકત્ર થયા હતા. આ 2 રવિવાર પણ છે ને આગલા રવિવારે. તો એવી રીતે આપણે આપણા આ લેવલ ઉપર આવી અને વહેલામાં એવી રીતે કે આપણે તૈયારી કરવી અને આ પૈસામાં વધારે વધારે આપવાનો, જ્યાં જ્યારે ફોન સાકાર મળી તૈયાર ન થાય ત્યાં સુધી કરકશો કરીને પણ આમાં ફાળો આપવી અને આપણે આમાં સાથ સહકાર આપીને આપણો અમૂલ્ય આમાં ફાળો આપવો એ મારી નમ્ર નાના મોટા ભાઈની વિનંતી છે. અને સ્વયંસેવકો ભાઈઓ અને આ પ્રમુખશ્રી આપણે માલદેવભાઈ તો આપણે જેમ કહ્યું કાલે પ્રમુખ એવા છે કે 5 વર્ષથી આ સ્થાન સંભાળી રહ્યા છે, તો એને પણ ધન્યવાદ છે એમના સ્વભાવને. અને કાર્યકર્તા ભાઈઓ જે સેક્રેટરી આપણા બધાને હાથ તોડવા પડે, પણ વડાપ્રધાન પછી બીજું ખાતું ગૃહપ્રધાનનું હોય, તો આ ગૃહપ્રધાન આપણે પ્રવીણભાઈ હાથ પહેર્યા વગરના રહી જાય છે. તો હું માલદેવભાઈને વિનંતી કરું કે પ્રવીણભાઈ આમના સેક્રેટરી પણ હાથ ફેરાવો એવી મારી વિનંતી છે. બોલો શ્રી બાલકૃષ્ણલાલ કી જય, કૃષ્ણ કનૈયા વિઘ્ન વિનાયકા દેવની જય. હીરાભાઈ કહ્યું બહુ સરસ વાત છે. અમારે જમણા અને ડાબા અંગ જે કહેવાય છે, પ્રદીપભાઈ પરોવા અને પ્રદીપભાઈ દિયાત્રા, એ બંને મારા જમણા અને ડાબા અંગ છે. પ્રદીપભાઈ પરોવાને પણ હું મારા તરફથી હાર પહેરાવી અને સમાજ વતી એને પણ અભિનંદન આપું છું. બોલો શ્રી કૃષ્ણ કનૈયા કી જય. હવે હાજર રહેલા ભાઈઓ બહેનોને સર્વપ્રથમ મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે અનેરો પ્રસંગ ઉજવી રહ્યા છીએ. આહિર ભવનના ત્યારથી આ સંસ્થા સ્થાપના થઈ છે, ત્યારે આપણે અલગ અલગ મંડળ હતા. 25 વર્ષ પહેલા શ્રી ખીમજીભાઈ યુવાના પ્રેરણાથી સમસ્ત આહિર સમાજની સ્થાપના થયેલી હતી અને ત્યારે પણ અમે ખીમજીભાઈ સાથે જ હતો, આજે ધર્મેશભાઈની સાથે છું. 25 વર્ષ પહેલા જે અમારો સંકલ્પ હતો એ અત્યારે પૂરો થઈ ગયો છે. 5 રૂપિયા ત્યારે સભ્ય બી રાખેલી ને ખીમજીભાઈની સાથે શાળાની કુર્લા સુધી અમે ગાડી લઈને જતા હતા. 100 રૂપિયાનું પેટ્રોલ પગારતો હતા 5 રૂપિયા વસૂલ કરવા માટે. ત્યારે પણ એક જ હેતુ હતો કે આપણે સમજતા આહિર સમાજ એક જ છીએ અને આપણે પ્રયત્ન કરી અને મુંબઈ જેવા શહેરમાં આપણું આહિર ભવન બનાવીએ. પણ ત્યારે આપણી વસ્તી ઓછી હતી, આજીવિકાના સાધન ઓછા હતા, એટલે અમે ગાડી સફળતા મળેલી નહીં, પણ અમે હિંમત હેરાન હતા. સતત પ્રયત્નો કર્યા, બધાએ સેવા, સમર્પણ અને ત્યાગ ભાવનાને અનુરૂપ ત્રણેય મંડળોનું પોતાનું આત્મસમર્પણ કરી વિસર્જન કરી અને આહિર સેવા સમાજ મુંબઈની સ્થાપના થયેલી છે. જ્યારથી સ્થાપના થયેલી ત્યારે જ આપણે સંકલ્પ કરેલો કે આપણે આહિર ભવન બનાવવાનું અને એ સપનું આપણું સાકર થઈ ગયું છે. આજે ખાસ કરીને ડોક્ટર કનુભાઈ કલસરિયાની પણ અહીંયા હાજરી હતી. સવારના આપણા ફંક્શનમાં હાજરી આપી. એ બોમ્બે હોસ્પિટલમાં સર્જરીનું કામ હોવાથી રજા લઈને ગયા છે, એની પણ આપણને શુભેચ્છા પાઠવેલી છે. સરમણભાઈ મારું જે ખાસ જુનાગઢથી આવવાના હતા અને ગઈકાલે એને પણ અગત્યનું કામ અને ટિકિટનો પ્રબંધ ન થવાથી આવી શક્યા નથી, પણ સમાજને શુભેચ્છા પાઠવી છે અને એમના તરફથી સમાજને ₹51,000 દાન આપવાની જાહેરાત કરેલી છે. બોલો કૃષ્ણ કનૈયા.
આપણે છે ને 7-8 વર્ષ પહેલા આપણા પ્રમુખની ચંદ્રશેખરજી હતા ત્યારે નાના સુરતમાં એ એક પ્રોગ્રામ રાખેલો, મુંબઈ મારી લાડલી. મુંબઈ મારી લાડલીનો પ્રોગ્રામ રાખેલો, એટલે મુંબઈ મારી વાલી. આપણી બધાને અહીંયા જન્મભૂમિ તો નથી, પણ આપણી કર્મભૂમિ તો ખરી જ છે. મુંબઈ આપણને ઘણું બધું આપે છે, અને એને માટે જ એની પ્રોગ્રામ રાખેલો બહુ ભવ્ય આયોજન થયેલો. અહીંયા જે બી વસ્તી અહીંયા મુંબઈની ધરતી અને એની આખી વસ્તુ જુદી છે. મુંબઈના માણસોના વિચારો જુદા છે. અહીંયા પાપ કરતા પુણ્યનું ભાર વધારે છે, અને એના હિસાબે આપણે બધા ટકી રહ્યા છીએ, અને સારા કાર્યો આપણા સમાજ તરફથી બધા તરફથી થઈ રહ્યા છે. આપણે પણ અહીંયા સુંદર મજાનું આયોજન કરી આહિર ભવન બનાવશું. 1 ફૂટ ભૂમિદાનનું આપણે અત્યારે 500 રૂપિયા ભાવ રાખ્યો છે. આજીવન સભ્ય ફી પણ 500 રૂપિયા રાખ્યા છે. અને આપણે દર વર્ષે જન્માષ્ટમી અને બીજા નવા નવા આયોજન કરશું. આ વર્ષે પણ જન્માષ્ટમીની ઉજવણી કરશું. આ વખતે આપણને પ્રવીણભાઈ ગયા જન્માષ્ટમીમાં જે આપણે ભૂમિપૂજનના ખાસ પ્રણેતા છે, એની પણ 1,61,000 આપી અને ભૂમિપૂજનમાં બેસવાનું બહુમાન પ્રાપ્ત કર્યું છે. એ આપણા માટે એના માટે જીવનનો અમૂલ્ય લાભો છે. વધારે વધારે હવે ખાસ ભાઈઓને વિનંતી કરવાની છે કે ભાઈ આહિર ભવન જે આપણે 25,000 ફૂટનું બાંધકામ કરવાનું હોય, અત્યારે સમજો કે 1,000 ભાઈઓ બી બેઠા 1 ફૂટ પણ લખાવે તો 1000 ફૂટ થઈ જાય. આપણે બધા ભાઈઓ મહેનત કરીને શક્ય એટલો વધારે ફાળો આપી અને અમારો સંકલ્પ જલ્દી પૂરો થઈ જાય. બધા કારોબારીના ટ્રસ્ટીઓ ભાઈઓ પૂરેપૂરું ધ્યાન આપે છે, પૂરેપૂરી મહેનત કરે છે. સેવા, સમર્પણ અને ત્યાગ ત્રણેયની ભાવનાનો સુમેળ થયેલો છે. મન વચન કર્મથી આમાં બધા જોડાયેલા છે, અને એ રીતે જ બધા સાથ સહકાર આપી રહ્યા છે. સેવાઓ છે ને 3 પ્રકારની હોય છે: તન, મન અને ધન. ધનની જરૂર તો આપણે છેલ્લે પડે છે, પેલા તનની અને મનની જરૂર પડે છે. ધનની પેલા જરૂર પડતી નથી. ખાલી ધન આપો અને તન ને મન કામ ના કરતા તો શું કરવું? આપણે તન, મન ને ધનથી આપણે સેવા કરવાની છે. ઘણા ભાઈઓ તનથી આપે છે, ઘણા મનથી આપે છે, ઘણા ધનથી આપે છે, અને ઘણા ભાઈઓ અમારે જેવા તન, મન ને ધન બધું આપે છે. એ બધા ભાઈઓને ખાસ કરીને હું અભિનંદન આપું છું, અને બને એટલું અમારું સંકલ્પ જલ્દી પૂરો થાય એવી પરમ કૃપાળુ કૃષ્ણ પરમાત્મા માટે પ્રાર્થના કરી હું બેસી જાઉં છું. ખાસ કરીને મગનભાઈ પણ મગનભાઈ આપણા શિક્ષક છે, તે મોરબીથી પધારેલા છે. એની પણ એક આપણા માટે આહિર મારે આંગણે જે કેસેટ બનાવેલી છે એનું પણ આપણે આજે વિમોચન વિધિ કરવાની છે. બાબુભાઈ નિયંત્રણ પણ આપણી સંસ્થાની જ્યારે પણ બાબુભાઈ છે, મધુકાંતભાઈ છે, એ લોકોએ અમારા માટે દરવાજા ખુલ્લા રાખ્યા છે. તમે કામ કરતા રહ્યો, પૈસા માગતા રહ્યો, અમે લોકો તમારી સાથે છીએ. સમયમાં અમે થોડીક બાંધછોડ ઓછી કરશું, બાકી પૈસા આપવામાં ના નહીં પાડીએ. તો અમને એ પણ જોઈએ છે તન, મન અને ધન બધું અહીંયા સાથે મળેલું છે, અને આ કાર્ય આપણું બહુ જલ્દી વહેલામાં વહેલું પૂરું થાય એવી ઈષ્ટદેવને પ્રાર્થના કરી મારું મંતવ્ય બોલો. કૃષ્ણ કનૈયા. શ્રી મગનભાઈ ખાસ પધારેલા છે, એવો 2 શબ્દ બોલી આપણને એમનું આશીર્વાદ. નમસ્કાર. જય યોગેશ્વર, જય મુરલીધર. આજના સમારંભના પ્રમુખ સ્થાને બિરાજેલા યુવા પ્રતિભા જેવા આદરણીય ભાઈ શ્રી બાપભાઈ યાત્રા, આજનો ભૂમિપૂજનનો જે અલભ્ય લાભના 10 ભાગી બન્યા છે એવા રાજુલાવાલા ભાઈ શ્રી પ્રવીણભાઈ નકુ, આ સંસ્થાના પ્રમુખ તરીકે વર્ષોથી સેવા આપે છે એવા આદરણીય શ્રી માલદેવભાઈ બાલી, તથા ટ્રસ્ટી પરિવારના સભ્યોમાં આદરણીય શ્રી રામજીભાઈ યાત્રા, અર્જુનભાઈ મારુ, બચુભાઈ આહિર, વાલજીભાઈ પરણવા, પંચાણભાઈ, તેમજ પાયાના પથ્થર તરીકે ભોગ આપતા યુવા પ્રતિભા જેવા પ્રવીણભાઈ પ્રણવા, તેમજ પ્રવીણભાઈ યાત્રા, પ્રદીપભાઈ યાત્રા, સમગ્ર ઉપસ્થિત તમામ મહાનુભાવો, યુવા પ્રતિભા, તમામ ઉપસ્થિત ભાઈ બહેનો, ખાસ કરીને આજના પ્રસંગથી આપ સુવિદિત છો, આપણો જે આહિર સમાજ છે એ મુંબઈમાં આપણો કોઈ ઇતિહાસ એવો નથી કે મુંબઈમાં આપણું ઉગમ સ્થાન હોય. આપણી તો જે ધરતી છે સૌરાષ્ટ્રની ધરતી છે. આપણે બધા કચ્છ, કાઠિયાવાડ કે સૌરાષ્ટ્રવાસીઓ છીએ, પણ આધુનિક યુગમાં ધંધાના યુગાનુયુગ પ્રમાણે આપણે એક આ મહાનગરી
મુંબઈની ધરતી ઉપર પગ માંડી અને આપ સૌ પોતપોતાની રીતે ખૂબ સારી રીતે પગભર થયા છો, ત્યારે આપણે અસ્મિતાને વાચા આપવા માટે, આપણે એક નવું પ્રદાન ઉભું કરવા માટે મુંબઈને આંગણે કોઈને પણ ખૂબ સરસ વિચાર આવ્યો કે અહીંયા એક સરસ મજાના આલ ભવનની સ્થાપના કરવી, અને એ યોગ્ય સમય આવેલો વિચાર ખરેખર માણસનો સપનો સાકાર બને છે.